નોમના દિવસે તો રામદેવજી મહારાજે નિર્વાણ પદ લીધું. એ પણ મારવાડી ભાષામાં, રાજસ્થાની ભાષામાં બતાવે. નવમીએ તારા નેજા ફરકે, દસમીએ જમયો જમાયો, રામા ખમા 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 રે કમર અજમલ રા. મારવાડી ભાષામાં બતાવે કે નવમીએ તારો નેજો ચડ્યો, દસમીએ જમયો જમાયો, દશમના દિવસે તે નિર્વાણ પદ લીધું, નવમના દિવસે ડાલીબાઈ નિર્વાણ પદ લીધું. એવી બધી જ્ઞાની મતમતાંતરો વાતો જે હોય તે. આ તો આપણને જેટલો ખ્યાલ છે, બહુ મને આમાં બહુ હળહુતી નથી. હજી હું આમાં આ 386મી કથા થઈ, પણ એમાં હજી મને ટપો પડતો નથી. આપણે હજી આમાં અધૂરા છે, આપણે પૂરા થયા નથી અને પૂરા થવું નથી. અધૂરા રહીને તો કોક માલપા નાખે કાંઈ, પૂરા થઈ જાય પછી ઝલકાઈ જાય, પછી સલકાય બહુ. એટલે આપણે તો અધૂરું જ રહેવું છે કે માલપા કોક આવા મહાપુરુષો માલપા નાખતા જાય અને આપણે આમ ધીરે 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 માલપા. ઓલું ખબર તમને પહેલાં એક વાર્તા આવતી, આમ ઊંડા મોઢાનો કૂંજો અને એમાં તળિયે પાણી, અને એ પાણી બહાર કાઢવા માટે શું કરવું? એટલે એમાં એક એક કાંકરો નાખતા જાય, એક એક કાંકરો નાખતા જાય ને ધીરે 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 પાણી ઉપર આવે અને તરસ્યો હોય એ પી લે. એમ મારે તો આ ઊંડો કૂંજો છે, આમાં કોઈક મહાપુરુષો એક એક કાંકરો નાખતા જાય, એક એક કાંકરો નાખતા જાય ને ધીરે ધીરે આપણે પરિપૂર્ણ થાય ને પરિપૂર્ણ થાય ત્યાં જવાનો વખત થઈ જાય. જય રામા પીર લાગે તો તીર નકર જય રામ. એટલે આમાં આપણને બહુ ખબર પડતી નથી. હું તો દરેક કથામાં કહું છું, અહીંયા નહીં, બધી જગ્યાએ. ભાઈ હું આમાં કાંઈ જાણતો નથી, મારી પાસે નથી એટલી બધી વિદ્વતા, કે મારી પાસે નથી હું એટલું બધું સંસ્કૃત ભણેલો. એક હાવ અભણ અંગૂઠા સાપ માણા, 3 ચોપડી ભણેલો, પણ હરિની અને સદગુરુની કૃપા થાય તો ભણતરની કાંઈ જરૂર પડતી નથી. આ એની કૃપાથી બોલું છું, મને જેવું આવડે એવું. આમાં તો તમે બધા તો મહાન બધા આમ હંસગતિના નરનારીઓ હાસા મોતીડા વીણી વીણીને બેઠા છો અને બાપુના સાનિધ્યમાં આ 3 પેઢી, ગરીબરામ બાપાન, દામજીરામ બાપાન, ભરતરામ બાપાન, પછી અમારા આનંદરામ બાપાન. હવે આનંદરામ બાપુ ને તમે તો કેટલા ભાગશાળી છો. આમ 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 દરવાજો ઉઘાડો ના દેખાય, દરવાજો ઉઘાડો ના દેખાય, ભીંસ પડે તો અહીં વયું અવાય. ખરેખર બાપુના વખાણ નથી કરતો, બહુ સરળ સ્વભાવ. એ બેઠા હોય ન કહેવાય. બાકી જેમ વર્ણન કર્યું ભરત જેવો ભરત, એટલી સરળ સ્વભાવ, એટલી નમ્રતા, અને મને મજા આવે બાપુ. અને એમાં આ દાણા જોયા એટલે મને વધારે મજા આવી, વધાવો આવી ગયો. એટલે કેટલી ચેતનાઓ, કેટલું ધ્યાન દઈને સાંભળે છે. આપણી વાણી પવિત્ર થાય, ખરેખર દિલથી હું માનું છું. અને બાપુ આજ તો મને એવો ઉમંગ થઈ ગયો. ઓલા પ્રોફેસર સાહેબ કઈ ગયા, એ મને મને બાપુ નજરે સડી ગયો. એને મારી નજર, બાપુ એક મારું માનો તો હું જાહેરાત કરું, જો કે તમે નહીં માનો એ તો મને ભરોસો છે, પણ બાપુ મારી એક ઈચ્છા છે કે એક રસોઈ 1,11,000 રૂપિયાની હું આપું છું. અહીંયા જાઓ, એક રસોઈ મારી. આ ચેતના એવી હોય છે. અહીંયા પરીક્ષાઓ થાય, અહીંયા મારી પરીક્ષા થાય, તમારી પરીક્ષાઓ થાય. આપણે આમાં કેટલી સહનશીલતા છે એ બધું જોવે. પણ બહુ નમ્ર પ્રભાવ. બધા આખી મેં તો એક સાખી બનાવી છે બાપુ, મને યાદ, હું આજ હુતા મેં આઈની સાખી બનાવી છે કે સુખરામે સુખ આપ્યું, સુખરામે સુખ આપ્યું. બીજા બાપાનું નામ શું? સુખરામે સુખ આપ્યું, દીધો ગરીબ રામ. સુખરામે સુખ આપી, દીધા ગરીબ રામ. ગરીબ રામે ભાવ કરીને ભેટા ભરતદાસ. ગરીબ રામે ભાવ કરીને ભેટા ભરતદાસ.
દામજી રામે દામ દીધા, એટલે આ મૂડી ભજન રૂપી મૂડી. દામજી રામે દામ દીધા અને કીધા સઘળા કામ, મોહ માયાને મૂકી અને જગતમાં દીઠા એને રામ. આ મેં આજ બનાવ્યું હુતા હુતા. અને છેલ્લે એમ મેં કીધું કે સુખરામ બાપાની ફોજ જ્યાં જાય ત્યાં કરેગી મોજ. ત્યાં સુધી સુખરામની ફોજ કરેગી મોજ. ગુરુ પાર ઉતારો ઈ તો ભવો ભવના સંકટ કાપે. સંસારમાં રે સદગુરુ પાર ઉતારે, સદગુરુ પાર ઉતારે ઈ તો રામદેવજી મહારાજના જન્મ વિશે અનેક મતાંતરો બતાવે છે. કોઈ કહે છે નવમના દિવસે અવતાર થાય, કોઈ કહે છે બીજના દિવસે અવતાર થાય. થોડીક નિશાની આપી, ભાદરવા મહિનામાં સવારનો સમય પ્રાતઃકાલ, અને ગાયોને દૂધ દોઈ અને મંગાળા ઉપર મૂક્યા છે. એ વખતે હે અજમલજી મહારાજ, હું તમારે ત્યાં પુત્ર તરીકે પ્રગટ થાઈશ. બીજી નિશાની હું તમને આપું, તમારા આંગણાની વાલપા કંકુના 16 પગલા પડશે. ભાદરવો મહિનો, શુક્લ પક્ષ, અભિજીત નામનું નક્ષત્ર. અમરડાળીનું પુષ્પ આપી અને કહે છે કે આ ફૂલની તમે પુષ્પની સેવા કરજો. 9 માસ પરિપૂર્ણ થાય પછી હું પ્રગટ થાય. કહો અજમલજી મહારાજ, હવે આપની મનોકામના જે હોય તે કહો. અજમલજી મહારાજે હાથ જોડીને કહે છે કે નાથ, આજ મેં કહા નહીં પાવા. આજ મને શું નથી મળ્યું? તમારી કૃપાથી મારા ઘરે તમે પુત્ર તરીકે આવો, આથી બીજું રૂડું શું જોઈ? આંખ બંધ કરી અને અજમલજી મહારાજે દ્વારકાધીશને સ્તુતિ કરી છે. અને જ્યાં આંખ ઉઘાડી તો જેમ સ્વપ્ન દશા હોય એમ સમુદ્રના કિનારે ઊભા છે. નથી દ્વારકાનું મંદિર કે નથી દ્વારકાધીશ. એક ક્ષણમાં, એક ઘટના 1 મિનિટમાં બની ગઈ. એકદમ દોડતા દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશ કરે. વિદ્વાન બ્રાહ્મણો અને જે બ્રાહ્મણોએ રસ્તો બતાવ્યો હતો એ બ્રાહ્મણોના ચરણારવિંદમાં અજમલજી મહારાજે પ્રણામ કર્યા છે. ઉમા સંત કી યહી હૈ બડાઈ, મંદ કરે જો કરહી ભલાઈ. ગુના કર્યા હોય એને માફ કરી દેવા એ સંતો અને ભક્તોના સ્વભાવ હોય છે. વિદ્વાન બ્રાહ્મણોની પાસે બેસી એના આશીર્વાદ લઈ અજમલજી મહારાજ દ્વારકામાંથી પોકરણગઢ તરફ આવે છે. રસ્તામાં અનેક મહાત્માઓને મળતા પોકરણગઢની અંદર આવે. પ્રથમ સદગુરુ બાળીનાથ બાબાના ચરણારવિંદમાં અજમલજી મહારાજે લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા છે. બાળીનાથ બાબાએ આશીર્વાદ આપ્યો. અજમલજી હાથ જોડીને કહે છે, બાબા તમારી કૃપાથી ભગવાન દ્વારકાધીશ મારા ઘરે સ્વયં પુત્ર રૂપે પ્રગટ થાય છે. મહારાજ અજમલજી રાજભવનમાં આવે. માં મેણાદેને સઘળી વાત કરે. બંને પુષ્પો આપેલા માં મેણાદે પોતાના નિજ મંદિરની માલપા પુષ્પને પધરાવે. ધીરે 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 સમય નજીક આવતો જાય. ઈશ્વરને આવવાનું હોય ત્યારે વાતાવરણ પલટો મારે, વિચારો પરિવર્તન થાય. અમુક આપણા ઘરે મહેમાન આવવાના હોય તોય આપણા વિચારોમાં પરિવર્તન થઈ જાય. તો ખુદ હરી આવવાના હોય તો એમાં શું ખામી હોય? ધીરે 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 પરમાત્માને, પરમ તત્વને
પ્રગટ થવાનો સમય નજીક આવે, શ્રાવણ મહિનો આવે. શ્રાવણ મહિનાની બીજના દિવસે સર્વપ્રથમ માં મેણાદેને શુભ શુકન થાય છે અને તે દિવસે વાંજિયા મેણા ભાંગવા માટે ભગવાન કૃષ્ણના મોટા ભાઈ દાઉજી મહારાજ વિરમદેવજી મહારાજ રૂપે પ્રગટ થાય છે. દેવતાઓએ જય જયકાર કર્યો, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. એકવાર આપણે પણ જય જયકાર કરો, બોલીએ વિરમદેવજી મહારાજ કી જય. બરોબર 1 મહિના પહેલા શ્રાવણ મહિનામાં વિરમદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય અને ધીરે 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 પછી ભાદરવો મહિનો આવે. રામદેવજી મહારાજનો પ્રિય મહિનો છે, ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો, ભગવાન રાઘવનો પ્રિય મહિનો મહા મહિનો. હરજી ભાઠીની જ્યારે રામદેવજી મહારાજની મુલાકાત થાય અને પછી હરજી ભાઠી પાસેથી વિદાય લે અને પછી એમ કહે કે બોલ હરજી હું કારે આવું? તો હરજી ભાઠી કહે છે કે હે પ્રભુ એ ભાદુડે મેં આના, પ્રભુ તું ભાદુડે મેં આના, अरे भादुड़े में आना प्रभु तू भादुड़े में आना. अरे बाजराना रोटला ने ग्वार फळीना शाक रामा. આ મારવાડી ભાષા. બાજરાનો રોટલો અને ગુવારનું શાક, ઉપર અજમો નાખ્યો હોય, માલપા લહણની કળિયું દે અને પાણી આવી જાય હો બાપ મોઢામાં, રહ આવે. આખી શીંગુનું શાક હોય. રાજસ્થાનમાં ભાદરવા મહિનામાં આ થાય. એ રણ રેતીમાં ગુવાર થાય અને એ ગુવારનું શાક ભાદરવા મહિનામાં નોમના દિવસે બાજરાનો રોટલો અને ગુવારનું શાક, જેમ દ્વારકાધીશને 56 ભોગ ધરાવે એમાં ખીચડી મૂકે અને આયા રણુજાની માલપા બાજરાનો રોટલો અને ગુવારનું શાક મૂકે, હજી મૂકે હજી, કારણ કે હરજી ભાઠીએ ધરાવ્યું છે. એ ભાદુડે મેં આના પ્રભુ તું ભાદુડે મેં આના. અરે બાજરાના રોટલા ને ગ્વાર ફળીના શાકરામાં એ તને મીઠો મીઠો ભોગ લગાવો, મખ મારે મારા રણુદાના રાય લે. મીઠો મીઠો ભોગ લગાવો જીવે, મખ મારે મારા રણુદાના રાય લે. મીઠો મીઠો ભોગ લગાડું જીવે, મખ મારે મારા દ્વારિકાના નાથ ને. મીઠો મીઠો ભોગ લગાવો જીવે, મખ મારે મારા દ્વારિકાના નાથ. કોઈ રણુજામાં જાવે તારા દુઃખ દૂર થાવે, કોઈ રણુજામાં જાવે તોરા દુઃખ દૂર થાવે. કોઈ દ્વારિકામાં જાવે તારા દુઃખ દૂર થાવે, કોઈ દ્વારિકામાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ ડાકોરમાં જાવે તારા દુઃખ દૂર થાવે, કોઈ ડાકોરમાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ રણુજામાં જાવે તારા દુઃખ દૂર થાવે. કોઈ રણુજામાં જાવે તોરા દુઃખ દૂર થાવે. કળજુગડો અવતારી બાબો રામ દેવ, કળજુગડો અવતારી બાબો રામદેવ. કળજુગડો અવતારી બાબો રામ દેવ, કળજુગડો અવતારી બાબો રામદેવ. આરે પાંગળિયાને પાવ દેવે, આંધળાને આંખ્યા દેવે. 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 વાંજિયાને પારણા આવે, મખ મારે મારા રણુદાના રાય ને. વાંધિયારા પારણા બંધાવે જીવે, મખ મારે મારા રણુજાના રાય ને. કોઢિયારા કોઢ મટાડે જીવે, મખ મારે મારા રણુદાના રાય ને. કોઢિયારા કોઢ મટાડે જીવે, મખ મારે મારા રણુજાના રાય.
વાવણીની તૈયારી આન બીજનો આમ સૂર્યનારાયણ વાદળાઓની ઘટામાંથી બહાર નીકળ્યા. માં મેણાદે ગૌશાળામાં ગયા, ગાયોને દૂધ દોઈ અને દેગડાની વાલપા 3 પાણા મૂકીને મંગાળો કરીને એના ઉપર દૂધનું દેગડું મૂક્યું. આન પોતાના નિજ મંદિરમાં માં ગઈ. માના શરીરને આ થકાન લાગી. માને કાંઈક સુગંધ થવા લાગ્યા કે આજ કાંઈક મારા ઘરમાં બનવાનું છે. એક પલંગ ઉપર માએ પોતાના શરીરને લંબાવ્યું અને જ્યાં લંબાવ્યું ત્યાં તો માને મૂર્છા આવી ગઈ, ઊંઘ આવી ગઈ. અને ઊંઘની માલપા ચત્રભુજ રૂપે ભગવાન દ્વારકાધીશે દર્શન દીધા. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા. માં મેણાદે હાથ જોડ્યા. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગિરધર, માં તું યાદ કર, તું ગયા જન્મની જશોદા. મેં તને વચન આપ્યું હતું, તારું વચન પરિપૂર્ણ કરવા માટે હું આવ્યો. માં કહે છે કે ગોવિંદ તું આવ્યો પણ આવડો મોટો થઈને આવ્યો. તું મારો દીકરો થઈને નહીં, મારો બાપ થઈને આવ્યો છે. તું દીકરો બની જા, તારા 4 હાથ કાઢી નાખ. મારે નથી જોતો 4 હાથ, મારે તો બાળક જોઈ. મારી ગોદમાં તને બેહારું, હું તને પૈપાન કરાવું. ભગવાન એકદમ બાળક બન્યા અને માને કહે છે કે માં હવે માં મેણાદે કહે છે કે ગોવિંદ તું બન્યો તો બાળક પણ બોલે છો મોટા જેવું. આમાં મારે તને કેમ દીકરો કહેવો? તું કાલી કાલી ભાષામાં મારી પાસે દૂધ માગ, તું કાલી કાલી ભાષામાં મારી પાસે મમ માગ, તું કાલી કાલી ભાષામાં મારી પાસે વાવા માગ. તું રો, હું તને ખાવા માટે ખોળામાં લાવું. આવું માટે તું બાળક બની જા અને રોવા માંડ. એ ભાઈ ભક્તિ છે ને ભગવાનને રોવરાવે. ભક્તિમાં તાકાત છે, રડાવે રડાવે. આન ભગવાન બાળક બન્યા. હાથ જોડીને કહે છે માં મેણાદે કે તું જગતનો બાપ છો એ મને ભૂલવાડી દે, નકર હું તને દૂધ નહીં પાઈ શકું. આન ભગવાને માના માથા ઉપર હાથ મૂક્યો, મૂર્છા આવી ગઈ. આન ભગવાન નાનું બાળક બની અને માં મેણાદેના બાજુમાં રડવા માંડ્યા. દેવતાઓ વિમાન લઈ અને પોકરણગઢની અંદર ફરવા લાગ્યા. ચારે બાજુ જય જયકાર થવા લાગ્યો. અનેક મહાત્માઓના વૃંદો દોડી દોડીને પોકરણગઢમાં આવવા લાગ્યા. ગાયો થનગનાટ કરવા લાગી. મહાત્માઓના વૃંદો ભગવાન દ્વારકાધીશની સ્તુતિ કરવા લાગ્યા. અને બરાબર ભાદરવો મહિનો બીજના દિવસે પ્રાતઃ કાલે ભગવાન દ્વારકાધીશ પારણિયાની અંદર પ્રગટ થયા. દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી અને જય જયકાર થયો. બોલીએ રામદેવજી મહારાજ કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. અજમલ ઘર અવતાર કી જય. આવે રામા પીર, આવે રામા પીર, આવે રામા પીર, રણુજાની શેરીઓમાં આવે રામા પીર, આવે રામા. 1-2 મિનિટ બોલો. રણુજાની શેરીઓમાં આવે રામા પીર. આવે રામા પીર, આવે રામા પીર, રણુજાની શેરીઓમાં આવે રામા પીર, આવે રામા પીર, આવે રામા પીર, રણુજાની શેરીઓમાં આવે રામા પીર. ફૂલડા વેરાય, ફૂલડા વેરાય, રણુજાની શેરીઓમાં ફૂલડા વેરાય. ફૂલડા વેરાય, ફૂલડા વેરાય, રણુજાની શેરીઓમાં ફૂલડા વેરાય. આવે રામા પીર, આવે રામા પીર, રણુજાની શેરીઓમાં આવે રામા પીર, આવે રામા પીર, આવે રામા પીર, રણુજાની
રણુજાની શેરીઓમાં આવે રામાપીર. હાલો હાલો મારા રણુજાના રાય મારે ઘરે આવો ને હાલો હાલો મારા રણુજાના રાય મારે ઘરે આવો ને. હવે ઘોડીલે થાજો અસવાર એ મારે ઘેરે આવો ને. હવે ઘોડીને ખાજો એકવાર મારે ઘરે આવો ને વીરા વીરમ દેવના વીર કે મારે ઘરે આવો ને. વીરા વીરમદેવના વીર મારે ઘરે આવો ને એ હાલો હાલો આ મારું કાઠિયાવાડા. એ વાલા ઉજળી દોરાવું ગાવલડી વાલા ગોરી દોરાવું ગાવલડી એ વાલા ગોરી દોરાવું ગાવલડી વાલા ગોરી દોરાવું ગાવલડી એની ઉજળી રંધાવું હવે ખીર કે મારે ઘેરે આવો ને. હવે ઉજળી રંધાવેની ખીર મારે ઘરે આવો એ હાલો હાલો મારા રણુજાના રાય કે મારે ઘેરે આવો ને. હાલો હાલો મારા રણુજાના રાય મારે ઘરે આવો ને એ હાલો હાલો આ તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે એ તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગી. તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે એ ભમર ભાલા વાળા તમારી ધૂન લાગી. ભમર ભાલા વાળા તમારી ધૂન લાગે ભમર ભાલા વાળા તમારી ધૂન લાગી. ભમર ભાલા વાળા તમારી ધૂન લાગે સગુણા બેનના વીરા તમારી ધૂન લાગે. સગુણા બેના વીરા તમારી ધૂન લાગે એ સગુણા બેનના વીરા તમારી ધૂન લાગે. સગુણા બેના વીરા તમારી ધૂન લાગે એ ધોળી ધજા વાળા તમારી ધૂન લાગે. થોડી ધજા વાળા તમારી ધૂન લાગે ધોળી ધજા વાળા તમારી ધૂન લાગે. થોડી ધજા વાળા તમારી ધૂન લાગે તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે. તારી ધૂન લાગી રામા તારી ધૂન લાગે હરે રામ 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 સીતા રામ રામ. રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 એ ભાઈઓ બધા તાળી પાડો ભાઈ. એ ઘરે એક મિનિટ તમને તમારા ઘરવાળાએ કીધું હોય નથડીવાળા ગુરુએ કે તમે છોકરાની પાસે તાળી પાડો તો હું 2 રોટલી કરી નાખું, તો તમે પાડો કે ન પાડો? હે એ નથડીવાળા ગુરુ કે ને તમે પાડો તો એમ કઈ ઘા વાગે? હે હે હરે રામ 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 સીતા હા. રામ રામ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ 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 હજી અડધા નથી પાડતા.
હા પરસેવો તો વળાવવાનો બાપના હમાજ આજ ન મૂકું. આજ તમે જોવો ના ના તમને નહીં તમને આ ખેતરપાલની વાત છે. તમે તાળી પાડો, તાળી પાડતા પાડતા રામ રામ બોલો, રામ રામ બોલતા જાઓ અને માલપાથી પાપ બહાર નીકળે. રા બોલો એટલે મોઢું પોળું થાય, મ બોલો એટલે ઓઠ ભેગા થાય. તાળી પાડો એટલે પાપ બહાર નીકળ્યા હોય એને તાળી પાડીને આઘા કાઢવાના, એટલે તાળી પાડવાની. અને એ પાપા માંડવામાં પડ્યા હોય એ જાય ક્યાં? ન બોલે ન તાળી પાડે એના ઘરમાં જાય એટલે કોકના પાપ લેવા એ કરતા તાળી પાડો. એ હરે રામ 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 સીતારામ રામ રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ. હજી એક કહી દઉં. તમારી બાજુમાં બેઠા હોય ને તમને ખબર હોય કે આ તાળી નથી પાડતા, જોઈ લેવાનું કે મારી બાજુમાં બેઠેલા ભાઈ કે બેન તાળી નથી પાડતા તો એ બે જણા બીજા જન્મમાં બીજા ભવમાં શું થાય? જે તાળી પાડતા ન હોય ને પડખે બેઠો હોય ને એ જગાડે નહીં તો એ બીજા જન્મમાં એરું થાય, હરફ થાય, હરફ. અને પછી ઓલો એમ કે કરંડિયામાં પૂરીને બીજો હોય એ વાજી થાય, મદારી. પછી કરંડિયામાં પૂરીને એમ કે આમ જગાડીને એમ કહે આમ આમ કરીને તે મને જગાડ્યો નહોતો, તે મને જગાડ્યો નહોતો. એટલે પડખે બેઠા હોય ને એને જરાક આમ 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 ઠોહો મારીને કેવું બોલ નકર તમે બે મદારીને એરું થાઓ. એટલે એવું લાગે ને તો જરાક આમ અસર કરવી. હે હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ 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 રામ રામ રાજા રામ